સુરતમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારી સામે આવી। તિરાડ પડતા સ્પાન થોડો નમી પડ્યો છે। સરોલી પાસે સ્પાન નમી પડ્યો। મેટ્રોની કામગીરીમાં બેદરકારી। સારોલી પાસેનો આ બનાવ। મેટ્રોના સ્પાનમાં તિરાડો પડી છે। તિરાડ પડતા સ્પાન થોડો નમી પડ્યો છે। તિરાડ બાદ સ્પાન તૂટી ન પડતા મોટી ઘટના બનતા અટકી છે। तो खास मेट्रोनी कामगीरी पर अहींया सवाल उठी रहा है, कारण के हजी तो कामगीरी चाली ज रही है। त्यां तिराड़ो पड़वानी जो शरूआत थई गई होय तो ज्यारे त्यांथी मेट्रो पसार थशे એટલે કે આખું વજન આવશે, કામગીરી શરૂ થશે ત્યારે કેવી હાલત થશે। ત્યારે અહીંયા ભ્રષ્ટાચાર થયો હોય તેવું ઉદાહરણ સામે આવી રહ્યું છે। આશીર્વાદ જે ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં કોલ ચાલુ હતો। તે દરમિયાન અમારા લિંબાયત ઝોનના ડિવિઝનલ ફાયર ઓફિસર શ્રી છે મોડ સાહેબ છે, એમના પર કોલ મળેલ ચાલુ કોલમાં કે આપણે જે હોસ્પિટલ છે આપણે ભરત કેન્સર હોસ્પિટલ એની સામે આપણે મેટ્રોનો બ્રિજ તૂટી પડ્યો છે એવો કોઈ મેસેજ આવ્યો હતો। તો સાહેબ શ્રી દ્વારા કંટ્રોલમાં જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળેથી આપણું ફાયર ટેન્ડરના સ્ટાફ સહિત હું પાઠવી આવ્યા હતા। તાત્કાલિક સ્થળ પર જોતા બ્રિજ તૂટેલો નહોતો, પણ બ્રિજનો જે સ્લેબ હતો એ બ્રેક થયેલો છે। અત્યારે હાલ એવી કોઈ સિચ્યુએશન નથી કે પડી એવી। એમના જે પ્રોજેક્ટ મેનેજર છે, સેફટીવાળા છે, એ બધા અહીંયા આવી રહ્યા છે। પર તિરાડ પડી છે, કોઈ ચિંતાનું કારણ નથી, પણ એ આગળ મોટો અકસ્માત ના થાય એના માટે થઈને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેમાં કડોદરા રોડથી જે સુરત શહેરમાં આવવાનો જે રસ્તો છે એને સારોલીથી ડાયવર્ઝન આપ્યું છે। તો કડોદરાથી જેને સિટીમાં આવવું છે એ સારોલીથી સિટીની અંદર એન્ટર થશે, અને સુરત સિટીમાંથી જેને બહાર જવું છે કડોદરા રોડ ઉપર એમણે કેનાલવાળો રોડ લેવા માટે વિનંતી છે। અને અમારી